આપણી ગુજરાતની સરકારે એટલી પ્રગતિ કરી કે આજે એક માં ઓપરેશન થિયેટરની બહાર બેસીને હૈયાફાટ રુદન કરે છે। જે ભરૂચની ઘટના બની જીઆઈડીસી વિસ્તારમાં એક બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું, આજે જે આરોપી છે એમની સામે કઈ કાર્યવાહી કરી, આજે અમે સરકાર પાસે જવાબ માંગીએ છીએ। એટલા માટે કે જ્યારે એ દીકરીની સાથે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું, આ દીકરી સાથે ઘટના બની, ત્યારે આપણી ગુજરાતની સરકાર અવારનવાર કહે છે કે ગુજરાત સેફ છે, સુરક્ષિત છે, અહીંયા કોઈની સાથે કઈ વસ્તુ નહીં બને। પણ જ્યારે એક મા બાપ બીજા રાજ્યમાંથી ગુજરાતમાં આવે છે એટલા માટે કે ગુજરાત સુરક્ષિત છે, અહીંયા કામ કરીશું, અમારા દીકરા દીકરીને મોટા કરીશું તો કંઈ નહીં થાય, પણ ઝારખંડના એ પરિવારને ક્યાં ખબર હતી કે ગુજરાત જઈશું તો અમારી દીકરી સાથે આ બનશે। આજે ઓપરેશન થિયેટરની બહાર એક માં બેઠી છે, રડી રહી છે, એટલા માટે કે ભરૂચની હોસ્પિટલમાં એ પહેલી સર્જરી થઈ, ત્યાં એમને સક્સેસ ન મળ્યું અને તેમને લઈ જવામાં આવી વડોદરાની એસએસજી હોસ્પિટલની અંદર બીજી વખત આ દીકરીનું સર્જરી કરવામાં આવી। હવે આરોપી સામે તમે કેવી કાર્યવાહી કરશો, આ અમે પૂછી રહ્યા છીએ આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને। સાહેબ, કોઈ વ્યક્તિ, કોઈ ટીમ જ્યારે ઝારખંડથી અહીંયા આવે છે તો સંતોષપૂર્વક તમે જે કામગીરી કરી રહ્યા હતા તમારે એમના વખાણ નથી કરવાના। એક શા માટે આવી? એમને પોતાની દીકરીની ચિંતા થઈ, આદિવાસી દીકરીની ચિંતા થઈ એટલે તે ઝારખંડથી અહીંયા આવી। તો તમે કેમ એટલી કાર્યવાહી ન કરી કે એમને છેક ત્યાંથી અહીંયા સુધી આવવું પડ્યું? ત્યાંના મુખ્યમંત્રી આ દીકરીને, આ પરિવારને સહાય આપી, તમે સહાય તરીકે શું આપ્યું? ખાલી એટલું કે ટીમ આવી, સંતોષપૂર્વક અમારી કામગીરી જોઈ અને જતી રહી છે, પછી કોઈ બીજા રાજ્યમાંથી અહીંયા આવે ને તમારા ઉપર પ્રહાર કરે એટલે તમને એવું લાગે છે કે હા અમે સારી કામગીરી કરી રહ્યા છીએ। પણ એવી એક કામગીરી કરીને તમે એ તો બતાવો કે કોઈ દીકરી સાથે બીજી વખત આવું ન બને। સુરક્ષાના નામે ક્યાં સુધી ગુજરાતની બદનામી થતી રહેશે? આજે એક બાપ છે તે રડી રહ્યો છે, એવું કહી રહ્યો છે કે મારી દીકરી સાથે આ શું થયું છે, મારી દીકરી અત્યારે મોતના મુખમાં છે, કોણ બચાવશે અમને? એક હોસ્પિટલમાંથી બીજા હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, ત્યાં સર્જરી થાય છે, પણ આટલી ગંભીર રીતે ક્રૂરતા જે વ્યક્તિએ કરી છે એમની સામે એવી ક્રૂરતા ભરી તમે જે કડક કાર્યવાહી તો કરો। ક્યાં સુધી આજ ગુજરાતની દીકરી છે તે ડરી ડરીને બહાર નીકળશે કે ક્યાંય કોઈ હેવાન મારી સાથે કે મારી સામે ના આવી જાય, કે મારી સાથે આવી ઘટના ન બની જાય, હું કોને મોઢું દેખાડીશ? જ્યારે દીકરી પોતાના મા બાપને આ બધી વાત કહે છે ત્યારે મા બાપ એવું કહે છે કે તો ભૂલ ક્યાંક તારી હશે। આપણા સમાજમાં આપણા મા બાપે પણ સમજવાની જરૂર છે, કારણ કે જ્યારે સવાલ સરકાર ઉપર ઉઠે છે ત્યારે એ જ સવાલ મા બાપ ઉપર પણ ઉઠે છે। તમારી દીકરીને જ્યારે આવી કોઈ વસ્તુ, એમની સાથે આવી ઘટના બને છે ત્યારે તમારે એમને સપોર્ટ કરવાનો હોય છે, એમના ઉપર તમારે આંગળી ચીંધવાની નથી હોતી। એક દીકરી બચી જાય છે જો મા બાપ એમની પડખે ઊભા રહે તો। જો મા બાપને સમાજની ચિંતા હશે તો એ દીકરી ક્યારેય બચી નહીં જાય, મોતના મુખમાંથી તે ક્યારેય બહાર નહીં આવે। આજે પરિવાર હોસ્પિટલની બહાર ઊભો છે, રડી રહ્યો છે કે અમારી દીકરી સાથે આ શું થયું? એક વખત આ દીકરી એના મા બાપને કહ્યું હતું કે મારી સાથે આ થયું છે, પણ એના મા બાપે જો પહેલી જ વખત કોઈ નિર્ણય લઈ લીધો હોત અને પોલીસ સ્ટેશન જતા રહ્યા હોત તો આજે બીજી વખત આ દીકરી સાથે આવું ન બનત। ક્યાં સુધી આપણે સમાજની ચિંતા કરીશું? હવે સવાલ ગુજરાત સરકાર ઉપર છે। કહેવા માટે તો ગુજરાત સુરક્ષિત છે, પણ ક્યાં સુધી? કોના માટે? તમે જેમના માટે સુરક્ષિત ગુજરાત બનાવ્યું છે એ દીકરી સુરક્ષિત છે, એ મહિલા સુરક્ષિત છે ગુજરાત માટે? એક વખત જોઈ લેજો। તમારી સરકાર તમામ કામગીરી કરવામાં અત્યારે નિષ્ફળ રહી છે, એટલા માટે બીજા રાજ્યમાંથી આખી ટીમને, ત્યાંના કોઈ વ્યક્તિ અહીંયા આવવું પડે છે દીકરીની મદદ માટે। તમે એક વખત તો એવું કહી દો કે અમે કામગીરી કરી રહ્યા છીએ, આ જે આરોપી છે તેમને કડક સજા કરાવીશું, પણ નહીં, ખબર નહીં આપણા આરોગ્ય મંત્રીને એવી તો શું ચડ છે કે ખાલી કહી દેવામાં આવે છે કે સંતોષપૂર્વક કામગીરી થઈ છે, સંતોષ વ્યક્ત કરી અને આખી ટીમ અહીંયાથી જતી રહી છે, ખુશ થઈને ગઈ છે। આ આખી ઘટનામાં ખુશ થવાની વાત ક્યાં આવે છે ઋષિકેશ પટેલ? ક્યાં સંતોષ માનવામાં આવે છે? તમે કોઈક એવા આરોપીને પકડીને બતાવજો કે તમે એમને ફાંસીના માંચડે ચડાવ્યો હોય। આજે એક દીકરી રાહ જોઈને બેઠી છે જેમની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવે છે, ભાજપના નેતાઓ આવું કૃત્ય કરે છે, તમે કોઈ કાર્યવાહી કરી? તમે ખાલી કહી દો છો કે કાર્યવાહી કરવામાં આવશે ને પછી નથી થતી એટલા માટે કારણ કે તમારા જ પક્ષના નેતા છે, જો તમે કરશો તો તમારા ઉપર સવાલ ઊભા થશે, એટલે તમે તમારા પદ જવાની બીકે પણ આ કાર્યવાહી નથી કરતા। એક મા બાપ ઉપર અત્યારે શું વીતી રહી છે એ તમે એક વખત વિચારી જોજો કે એક માં અત્યારે ઓપરેશન થિયેટરની બહાર બેસીને રડી રહી છે, હૈયાફાટ રુદન છે માની આંખોમાં। એક માં
ભીખ માંગી રહી છે ડૉક્ટર પાસે કે મારી દીકરીને બચાવી લેજો. અમારી પાસે એટલા પૈસા નથી કે અમે કોઈ સારી હોસ્પિટલમાં લઈ જઈએ મારી દીકરીને બચાવવા માટે. પણ આજે જો નિષ્ફળ ગયું હોય તો સરકારી તંત્ર છે, આપણી સરકાર છે. કારણ કે કહેવા માટે કહી દે છે કે ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય છે અને આ જ સૌથી સુરક્ષિત રાજ્યની અંદર આપણી દીકરીઓ દુષ્કર્મથી પીડાઈ રહી છે. અવારનવાર અઠવાડિયામાં એક વખત ઘટના બને છે કે આ દીકરી સાથે દુષ્કર્મ થયું છે. કોઈ એવી કડક કાર્યવાહી આજ દિન સુધી તમે નથી કરી કે કોઈ બીજો આરોપી છે, કોઈ વ્યક્તિ છે, આવું જ્યારે વિચારે ત્યારે એમને જ્યારે વિચાર કરતા પહેલા તેઓ 100 વખત વિચારે કે મારે આ કૃત્ય કરવાનું છે. ક્યાં સુધી ગુજરાતની દીકરીઓ આ રીતે પીંખાતી રહેશે? જે અત્યારે દીકરી મોતના મુખમાં છે તેમના પિતા શું કહી રહ્યા છે તે એક વખત સાંભળીએ. इधर देखो, मिडिल में देखो, इधर इधर देखो। हम लोग ड्यूटी गए थे और हम लोग ड्यूटी करके हमारा पत्नी 6 बजे आए। अब बच्चा को 4 बच्चे हैं तो 3 बच्चे रूम पे हैं और 1 बच्चे नहीं है, तो उनको मम्मी खोजने लगे तो कम से कम पौना आधा घंटा खोजना, उसके बाद नहीं मिला तो देख रहे अगल बगल में हमारे रूम के बगल में एक झाड़ी है, वहाँ झाड़ी के बगल में वो लड़की चिल्ला रहा है, वहाँ दुर्घटना हुआ है। कैसी परिस्थिति है अभी आपकी बच्ची की? अभी स्थिति कोई गंभीर, बहुत हालत गंभीर है, कोई अंदाजा नहीं है कि बचेगा कि नहीं। हमला उस पर वार किया गया था, क्या वार किया गया था? किनको? उसको मारा गया था, आपकी बच्ची को मारा गया? हाँ, उनको मारा गया है। पहले मुंह पे पत्थर मारे, उसके बेहोश हो गया, उसके बाद और काम किया, उसके बाद गलत काम किया। अच्छा, आप एक बेटी के पिता है, क्या कार्रवाई होनी चाहिए? गुनहगार को क्या सजा मिलनी चाहिए? सजाए गई है जैसे भी दी हम, तो हम लोग बच्चे में फिक्राए हुए हैं, हम लोग कोई हम लोग के ध्यान नहीं आ रहा है, क्या आ रहा है, क्या करेगा। कैसी परिस्थिति है आपकी बच्ची की अभी? अभी कोई अच्छी नहीं है। यहाँ पर गुजरात में सारवार अच्छी मिल रही है बच्ची की, यहाँ पर वडोदरा में लाए हैं? हाँ, ट्रीटमेंट हो रही है? दवाई तो बहुत हो रहा है, बहुत अच्छे से, टेंशन नहीं है। दवाई मजबूत से हो रहा है, मतलब देखभाल अच्छा, साफ सफाई सुथरा सब बढ़िया हो रहा है। तो यानी संतुष्ट है आपकी बच्ची हाँ, अब से? आगे चल के बच्चा को क्या होगा। सर्जरी करने की बात कर रहे हैं, कोई सर्जरी करने वाले हैं अभी आपकी बच्ची की? कोई ऑपरेशन करने वाले हैं? नहीं, ऑपरेशन मतलब एक हुआ कहे हैं भरूच में, वो ऑपरेशन थोड़ा हो गया है गलत। ये झारखंड से गलत जो हो मंत्री गया? आए थे, ऑपरेशन गलत हो गया? हाँ, वो गलत हो गया। अभी ऑपरेशन के कोई अथी नहीं, फिर यहाँ खोलेंगे तो अच्छा, किस का शरीर के कौन से भाग का ऑपरेशन किया गया है? ये पेट का। अच्छा, ऑपरेशन में क्या करने को बोला था डॉक्टर ने? क्यों ऑपरेशन करने के लिए क्यों बोला था? अब भरूच में ये सब कैसे किया, कहा नहीं किए, भरूच में ऑपरेशन करवा के यहाँ फिर बड़ोदरा भेजवा अच्छा, दिया। तो डॉक्टर्स बोल रहे हैं कि ये ऑपरेशन गलत हाँ। किया है? हाँ, वो मतलब किया है, लेकिन वो गलती से पेशाब से अथी पीला टाइप के आ रहा है, अच्छा, तो उसे आना चाहिए खून ब्लड, लेकिन वो पीला आ रहा है। लेकिन आपको जो सारवार यहाँ पर बच्ची को मिल रही है, यहीं पर करवाना चाहते हैं कि यहाँ से गुजरात से बाहर ले जाना चाहते हैं? क्योंकि झारखंड के जो मंत्री आए थे आपको मिले थे मैडम, हाँ। क्या बताया आपको? वो बोले कि आपको लोग के यहाँ कोई दिक्कत नहीं न है, हाँ। तो हमारा देखे से तो कोई दिक्कत नहीं है, दवाई तो बढ़िया हो रहा है। हाँ, कोई दिक्कत नहीं है, और टाइम से सफाई और कुछ अथी हो रहा है। तो गुजरात से बाहर नहीं ले जाना चाहते, यहीं पर नहीं करवाना? नहीं, वो बोले कि दवाई हो रहा है बढ़िया, तो अब नहीं बोल रहा है मैडम, बोले वो कि नहीं आपसे तसल्ली है, हमको बोलिए हम जाए से देश विदेश ले जाए। जो आरोपी सरकार ने 4 लाख का चेक दिया है आपको? हाँ, 4 लाख के दिए और 50,000 ऐसे दिए। जो आरोपी है उनको कैसे हाँ, सजा बोले मिलनी कि चाहिए? ये कोई चीज़ की दिक्कत है तो हमारे पास फोन करिएगा। आप क्या चाहते हैं? जो आरोपी है, अपराधी है, बच्ची के साथ ऐसा किया, उसको क्या सजा होनी चाहिए? सजा अब हम दीजिए, काट दीजिएगा साहब, हम लोग अभी मालूम नहीं, हम लोग बच्चा को हम देख रहे हैं। हाँ, ठीक है सर, ठीक है सर। આ બાળકીની સ્થિતિ ખૂબ નાજુક છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યારે ગુજરાતમાં કથળી રહી છે અને એક સવાલ ઉઠી રહ્યા છે, પણ ક્યાં સુધી આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ ચૂપ રહેશે? ક્યાં સુધી આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ચૂપ રહેશે? ક્યાં સુધી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદા ચૂપ રહેશે? એક દાદાને વિનંતી કરી રહી છે આ દીકરી કે મને બચાવી લેજો, હું ગુજરાતમાં આવી છું, મારા માતા પિતા તમારા ગુજરાતમાં આવ્યા છે એ બહાને કે ગુજરાત સુરક્ષિત છે, પણ ક્યાંય તમારા ગુજરાતમાં સુરક્ષા હોય એવું આ દીકરીને નથી લાગતું કે કોઈ બીજી દીકરીને હવે એવું નહીં લાગે કે આપણું ગુજરાત સુરક્ષિત છે. કેટલી વખત મનમાં મન મારીને એવું વિચારશું કે ના, આપણું ગુજરાત સુરક્ષિત છે, આપણે રાત્રે એકલા બહાર નહીં જઈએ. જ્યાં સુધી આવા હેવાનો ગુજરાતમાં ફરી રહ્યા છે ત્યારે ગુજરાતને સુરક્ષિત કહેવું બહુ ખોટું છે.
એટલે હવે જ્યારે જે પણ સરકારના કોઈ પણ મંત્રી એવું કહે કે ગુજરાત સુરક્ષિત રાજ્ય છે, ત્યારે આ બધી ઘટના એક વખત તમે વિચારી લેજો. આ તમામ માતા પિતાને જે રડતા હાલતમાં તમે એક વખત જોઈ લેજો અને પછી બોલજો કે આપણું ગુજરાત સુરક્ષિત છે. ઋષિકેશ પટેલ, તમને પણ એ જ કહેવાનું છે કે આરોગ્ય મંત્રી છો તો આવી ઘટનાઓ ઉપર ધ્યાન આપો. જ્યારે કોઈ પણ ગુજરાતમાં કાંડ બને છે ત્યારે તમે ફક્ત પોતાનું નિવેદન આપી અને ચાલ્યા જાઓ છો કે કાર્યવાહી કરીશું, પણ પછી શું થાય છે તમને પણ ખબર છે. એટલે આજે આ દીકરી તમારી પાસે આશા રાખીને બેઠી છે કે ક્યાંક તમે એમને ન્યાય અપાવશો, એમને જીવતી રાખશો. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ કહેવાનું કે આ દીકરી તમારી પાસે પણ ન્યાયની માંગ સાથે બેઠી છે કે અમે બીજા રાજ્યમાંથી આવ્યા હતા, ગુજરાત સુરક્ષિત છે એ સાંભળ્યું હતું એટલે તમારા રાજ્યમાં આવ્યા હતા. તો હવે તમને અમારી જિંદગી બચાવવાની જવાબદારી હવે તમારી છે. હવે એ જોવાનું છે કે આ બધા જ લોકો આ દીકરીને બચાવે છે, આવી અનેક દીકરીઓ જે આ રીતે પીડાઈ રહી છે તેમને બચાવે છે કે પછી ખાલી મૂક પ્રેક્ષક બનીને જોવે છે, તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.